હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં નવું પ્રકરણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 20, ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. 17 નંબરનું જે પ્રકરણ આપણે પૂર્ણ કર્યું, જેની અંદર આપણે આર્થિક સમસ્યાઓ અને પડકારોમાં ગરીબી અને બેરોજગારી વિશે ચર્ચા કરી. એ જે સમસ્યાઓ હતી એ દેશની એક એવી સમસ્યા છે કે સરકાર કોઈને કોઈ રીતે સુધારા વધારા કરીને યોજનાઓ આપીને એમાંથી કદાચ કોઈ એક ગ્રુપ કે કોઈ એક જૂથ કે કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સમૂહ જે આપણે કહીએ છીએ એમને બહાર કાઢી શકશે. એ પછી ઇન્ડિવિજ્યુઅલ હોય, રાઈટ, કે ગ્રુપ ઓફ ધી પીપલ હોય, ગમે તે હોય, નીકળી જશે. એ લાંબા સમયગાળાની પ્રક્રિયા છે, લાંબો સમય પણ ચાલવાની જ છે પ્રક્રિયા, એમાંથી બહાર આવવું જરૂરી છે. સાથે સાથે એ આર્થિક સમસ્યા છે, અર્થતંત્રમાં સુધારા વધારો થતો રહે છે. તો સાથે જ આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું સામાજિક સમસ્યાઓ. એટલા માટે જ બંને ચેપ્ટર મેં સાથે લીધા, 17 પછી સીધું 20 લીધું છે. થોડું ઘણું 18 ચેપ્ટર જે છે એ પણ સંલગ્ન છે જ, પણ જે સમસ્યાઓને લગતું પ્રોબ્લેમ હતો આપણો આર્થિક અને સામાજિક, એટલે આ પ્રકરણ આપણે લીધું છે. જોઈ લઈએ પ્રકરણ નંબર 20માં કુલ ગુણ છે 5. આમ જોવા જઈએ તો જે 2016 પછી સિલેબસ બદલાયો એમાં સૌથી વધારે ગુણ ધરાવતા 3 પ્રકરણ 10, 20 ને 21, જેની અંદરથી 21 નંબરનું પ્રકરણ આ વર્ષ માટે નીકળી ગયેલ છે. બીજું જે પ્રકરણ છે 10 આપણે પૂરું કર્યું છે, અને આ 20મું ચેપ્ટર છે, 20મું પ્રકરણ જે કુલ 5 માર્કનું છે. આમાંથી 4 માર્કનો કોઈ પ્રશ્ન પૂછાતો નથી. જો 17 ચેપ્ટરમાંથી ફક્ત 4 માર્કનો જ પ્રશ્ન પૂછાય છે, એવો આ ચેપ્ટરમાંથી વિભાગ બમાં એક ક્વેશ્ચન 2 માર્કનો એટલે કુલ ગુણ 2, અને વિભાગ કમાં એક ક્વેશ્ચન 3 માર્કનો એટલે કુલ ગુણ 3, એટલે કુલ 5 માર્કના પ્રશ્ન છે. એટલે આમ જોવા જઈએ તો આ ચેપ્ટર 2 પ્રશ્નો માટે જરૂરી હોવાથી સંપૂર્ણપણે તમારે ધ્યાન આપવું પડશે. ટૂંકનોલક્ષી પ્રશ્નો પણ આવે છે, નાના 2-2 માર્કના પ્રશ્નો પણ ઘણા હોઈ શકે છે, રાઈટ, તફાવત જેવા પ્રશ્નો પણ હોઈ શકે છે. તે ધ્યાન રાખીશું અને એમાં આપણે આગળ વધીશું. તો પ્રકરણનું વેટેજ છે 5 માર્ક્સ, 2 પ્રશ્નો પૂછાશે. આગળ વધીએ તો ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. જાણો છો તમે, ઘણા વર્ષોથી તમારા સમક્ષ આ વાત છે કે આપણે એક વિશાળ વસ્તી ધરાવતા દુનિયામાં બીજા નંબર ઉપર સ્થાન ધરાવીએ છીએ. 140 કરોડ સુધી કદાચ આપણે થોડા વર્ષોમાં પહોંચી જઈશું. અત્યારે 139 કરોડ સમકક્ષ મીન્સ એની આજુબાજુ છે. અને સાથે સાથે બીજી વસ્તુ, સૌથી મોટી લોકશાહી પણ છે, જ્યાં વિવિધ ધર્મ, જાતિ, ભાષા, સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે. બધી જ વસ્તુનું જ્ઞાન તમારા સુધી પુસ્તકો દ્વારા પહોંચી ગયું છે. જેમ કે સંસ્કૃતિ આપણે જોઈ ગયા પહેલાં બીજા ચેપ્ટરની અંદર, અને 7 ચેપ્ટર સુધી સંસ્કૃતિની લગતી બધી માહિતી છે, જે વારસાઓ છે સાંસ્કૃતિક એની. પણ આપણી જે સંસ્કૃતિ છે એ પણ અલગ અલગ છે બીજા દેશો કરતાં. અલગ અલગ જાતિના લોકો રહે છે, અલગ અલગ ભાષાઓ બોલાય છે. ભારતની સંસ્કૃતિ સમન્વયકારી અને સર્વધર્મ સંભાવની વિશેષતા ધરાવે છે. એટલે આપણા દેશની અંદર કોઈ એક ધર્મ કે કોઈ એક જાતિ કે કોઈ એક ભાષાનો ઉપયોગ નથી થતો. હા, એક્સેપ્ટેડ ભાષા જે કહી શકાય કે દરેક લોકો બોલી શકે એવી ઘણી બધી ભાષાઓ છે, પણ ફક્ત એક જ ભાષા ઉપર આપણે ભાર મૂકીને ચાલતા નથી, કે કોઈ એક વસ્તુ ઉપર આપણે ભાર મૂકીને ચાલતા નથી. સર્વધર્મ સંભાવની વાત છે, એટલે દરેક ધર્મને આપણે આવકારીએ છીએ. પરંપરાગત સમાજ જે પણ આપણો છે, ટ્રેડિશનલ, રાઈટ, આપણે કઈ વર્ષોથી ચાલતો આવતો છે, તે પરંપરાગત સમાજ છે. એમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતાં ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે. અને એકદમ તો સુધારો ન થાય ને, તો એ પરંપરાગત રીતે જે પણ ચાલતી વસ્તુ છે અને આધુનિક રીતે અથવા આધુનિક તરફ વાળવા માટે ઘણા બધા સુધારા પરિવર્તનો જરૂરી છે. આ પરિવર્તનોની સાથે સમાજમાં કેટલીક સમસ્યાનો ઉદ્ભવ થયો. નવું તમે કંઈક કરો એટલે સમસ્યા આવે છે. યુ હેવ ટુ ફેસ ડિફરન્ટ પ્રોબ્લેમ્સ વેન યુ આર લુકિંગ આફ્ટર ધ ન્યૂ થિંગ્સ એવરી ટાઈમ. દરેક વખતે તમારે આ વસ્તુ ફેસ કરવી જ પડશે. એ કોઈ પણ જીવનનો કોઈ પણ વળાંક હોય, આ તો આખી દેશ અને દુનિયાની વાત છે ને. તો આધુનિક સમાજ તરફ પ્રયાણ કરીએ તો આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો જ પડશે અને ઉદ્ભવશે. તો એ સમસ્યાઓમાં છે સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, આ બધી જ અલગ અલગ પ્રકારની સમસ્યાઓ અને ક્ષેત્રોનો સમાવેશ, અથવા આ જે પણ સમસ્યાઓ જે છે એ સમસ્યાઓનો સમાવેશ પણ કરી શકાય છે. એટલે કે કોઈ દેશનો આર્થિક વિકાસ થતો એ સમસ્યા નથી, પણ આર્થિક વિકાસ થતાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે અને આપણે એની અંદર સમાવેશ કરી શકીએ. આ પ્રકરણમાં આપણે 2 સામાજિક સમસ્યાઓ, એક સાંપ્રદાયિકતા અને બીજું જ્ઞાતિવાદની ચર્ચા કરીશું. આપણે આમ ઓલરેડી આર્થિક સમસ્યામાં ગરીબી અને બેરોજગારી જોઈ ગયા, એવી રીતે અહીં જે 2 સામાજિક સમસ્યાઓ છે, સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ, આ બંને ચર્ચા આ ચેપ્ટરમાં કરીશું. યાદ રાખજો, દેશને સ્વતંત્રતા અપાવવા વિવિધ ધર્મ, જાતિ, ભાષા વગેરે લોકોએ, અથવા અલગ અલગ ધરાવતા જે પણ જાતિ જ્ઞાતિના લોકો છે એ લોકોએ સહિયારો પુરુષાર્થ કર્યો, અને તેમના પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલ્ય સ્વતંત્રતા મળી. એમાં તો એવું હતું ને, કોઈ એક ધર્મના લોકો હતા કે કોઈ એક જાતિના લોકો હતા,
એવું તો હતું જ નહીં. દેશને સ્વતંત્રતા અપાવવા ઘણા બધા લોકોએ પોતાનો ફાળો આપ્યો છે. ધર્મ, જાતિ, ભાષા જોવામાં આવી નથી. સ્વતંત્રતા મળી આપણને. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જોવા મળેલા સદભાવ, એકતા, સહિષ્ણુતા વગેરેમાં સ્વતંત્રતા બાદ ઓટ આવી ગઈ હોવાનું જણાય છે. ઓટ આવી ગઈ છે એવું આપણે જાણીએ છીએ, અથવા તો આપણે જણાઈ આવે છે. જો પુસ્તકો વાંચીએ તો આપણને જ્ઞાન મળે કે કઈ રીતે પહેલાંના સમયની અંદર સ્વતંત્રતા માટે આજથી કેટલા વર્ષો સુધી અથવા ઘણા વર્ષો પહેલાં, અને એ ઘણા વર્ષો પહેલાં જે સ્વતંત્રતા માટે લડાઈ શરૂ થઈ હતી ઘણા વર્ષો સુધી ચાલી, તો એ જે સ્વતંત્રતા વખતે એકતા, સહિષ્ણુતા હતી અત્યારે જોવા નથી મળતી. જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, પ્રાદેશિક હિંસા વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે. એટલે કોઈને કોઈ વાતે સંઘર્ષ થાય છે, પ્રદેશો અથવા તો પ્રદેશોની અંદર પણ હિંસા થાય છે. તો આ રીતે નકારાત્મક પરિબળો આપણને અસર કરે છે. અને જે દેશ માટે સામાજિક સદભાવ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, આ લોકશાહી છે, લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રીય એકતા, એની સામે ગંભીર પડકારો ઊભા થયા છે. તો આપણી જે લોકશાહી છે એને બચાવવી જરૂરી છે જ, બચેલી જ છે, પણ હજુ પણ થોડુંક એમાં સુધારા જરૂરી છે. ઘણીવાર રાષ્ટ્રીય એકતા સામે પડકાર આવે છે, તો એ કદાચ પડકારો જે છે એ ગંભીર પડકારો છે, એમાંથી દેશને બહાર લાવવી પડશે. શરૂઆત કરીએ પહેલું સાંપ્રદાયિકથી. બે જોયું મેં સામાજિક સમસ્યાઓમાં, એમાં પહેલી છે સાંપ્રદાયિકતા. ધર્મ અને શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. તો ધર્મ, શ્રદ્ધા એ બંને આસ્થાનો વિષય છે. તમે કોના ઉપર વિશ્વાસ મૂકો છો, તમે કોના ઉપર શ્રદ્ધા છે, તમારો પોતાનો વિષય છે. એટલે ધર્મ કયો છે, શ્રદ્ધા તમે શું રાખો છો. મોટાભાગે માનવ કોઈને કોઈ ધર્મ કે સંપ્રદાયમાં માનતો હોય છે. ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે. તેથી સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ બંધારણની ભાવના વિરુદ્ધ છે. એટલે તમે કોઈ એક ધર્મને વળગી અને કોઈ સંકુચિત મન રાખી અને બીજા ધર્મનો વિરોધ કે બીજા ધર્મ વિશે કોઈ પણ બાબત બોલી ન શકો. એટલે એને આપણે એવા દેશમાં રહીએ છીએ જ્યાં બિન સાંપ્રદાયિકતા છે અને ધર્મનું કોઈ બંધારણ નથી, નિરપેક્ષ દેશ છે આપણે. તો આપણે કોઈની ઉપર કોઈ પણ પ્રકારનું બંધારણ ના લાવી શકીએ. જો લાવવાનો પ્રયત્ન કરો તો એ વિરુદ્ધ છે. તો જ્યારે કોઈ ધાર્મિક જૂથ કે સમુદાય કોઈ પણ કારણસર બીજા ધર્મ કે સંપ્રદાયનો વિરોધ કરે છે, ત્યારે સાંપ્રદાયિક તણાવ ઉત્પન્ન થાય છે. બની શકે છે ઘણીવાર એવું થતું હોય, કોઈ એક ધર્મના લોકો બીજા ધર્મના લોકોની વિરુદ્ધમાં કંઈક સ્ટેટમેન્ટ આપે તો પછી સ્વાભાવિક છે કે ધાર્મિક જૂથ કે સમુદાય વિરોધ કરશે જ અને સામે પછી તણાવ ઊભો થશે. કોઈપણ ધર્મ કે સંપ્રદાયના સભ્યો અન્ય ધર્મોની તુલનામાં પોતાના ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ દર્શાવવાનો પ્રયાસ કરે અને પોતાના ધાર્મિક હિતને વધુ ધ્યાન અથવા મહત્ત્વ આપે છે, ત્યારે તે દરેક નાગરિકને વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જોવે છે. તો આ તો એવી વાત છે કે હું મારો કક્કો સાચો રાખું અને બીજાનો કક્કો ખોટો. દેટ ઇઝ ધ થિંગ. આ એક એવી વસ્તુ છે, પણ એવું આપણા દેશમાં ન થવું જોઈએ. કારણ કે દરેક સંપ્રદાય, દરેક ધર્મના લોકો અન્ય ધર્મની તુલનામાં સારા છે એવું સાબિત કરવાની જરૂર નથી. દરેક પોતાની જગ્યાએ સાચું જ છે, દરેક પોતાની જગ્યાએ પોતાનું સત્ય રજૂ કરે છે. એવું માનીને પોતાનો ધર્મ કે સંપ્રદાયને શ્રેષ્ઠ બતાવવાની કોઈ જરૂર નથી. દરેક ધર્મ સર્વશ્રેષ્ઠ છે, દરેક ધર્મનું પોતાનું એક આગવું લક્ષણ છે અને દરેક ધર્મ લોકોના હિતને ધ્યાનમાં રાખીને જ માહિતી આપતું હોય છે. તો દરેક નાગરિકને આપણે વ્યક્તિગત રીતે નહીં પરંતુ સાંપ્રદાયિક રીતે જોઈએ છે જ્યારે પણ આપણે સંપ્રદાયની વાત કરીએ તો સાંપ્રદાયિકતા તો છે જ, પણ સાથે સાથે આપણો દેશ બિન સાંપ્રદાયિક છે એ ધ્યાન રાખશો. એટલે તો વ્યક્તિગત રીતે એ કદાચ કહી ના શકે, પણ આપણે એવું કહી શકીએ કે કોઈને સાંપ્રદાયિક રીતે જોવાની જરૂર નથી. આવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે. તો આપણે કંઈ વિભાજન કરવું નથી, આપણે તો એકતા વધારવી છે, સમભાવ વધારવો છે. સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલા વર્ષો બાદ પણ આપણે સાંપ્રદાયિકની સમસ્યા, જે પણ સાંપ્રદાયિકતા છે એની સમસ્યા પર સંપૂર્ણ નિયંત્રણ લાવી શક્યા નથી. દેટ મીન્સ કે આપણે કોઈપણ કાળે, કોઈપણ ભોગે આવા બધા જે પ્રોબ્લેમ ક્રિએટ થતી જે સામાજિક સમસ્યાઓ છે એની ઉપર નિયંત્રણ લાવવું પડે, એની પર કંટ્રોલ લાવવો પડે, જે હજી સુધી આટલા વર્ષો થયા સ્વતંત્ર થયા આપણને, છતાં પણ લાવી શક્યા નથી. સંકુચિત સાંપ્રદાયિકતા ઘણી રીતે નુકસાનકારક છે. હું આ જ ધર્મમાં માનું, બીજા કોઈ જ ધર્મમાં ન માનું, હું ફલાણો ના, તો એ તમારી સંકુચિત ભાવના છે. તો તેનાથી દેશમાં સામાજિક તણાવ ઉત્પન્ન થાય છે. વ્યક્તિ પોતાના જ બંધુઓને પોતાના વિરોધી માને છે, જેથી સમાજમાં મતભેદ અને ઘૃણાનું વાતાવરણ ઊભું થાય છે. મનભેદ દરેક દેશમાં, દરેક રાજ્યમાં, દરેક પ્રદેશમાં હોય છે, પરંતુ એ ધર્મને લગતા હોવા જોઈએ એવું ન હોવું જોઈએ. ધર્મ દરેકથી પર છે. સાંપ્રદાયિકતા રાખવી એટલી બધી પણ જરૂરી નથી જેટલી એ ધર્મ જે તે ધર્મના લોકો વિચારે છે. બિન સાંપ્રદાયિકતા છે, દેશ જ બિન સાંપ્રદાયિક છે, પછી તમે તમારી
કોઈ ધર્મને લઈને આગળ કેમ વધવા માંગો છો, એ દરેક જણ માટે છે. કોઈ એક ગ્રુપ, કોઈ એક વ્યક્તિ, કોઈ એક ધર્મ માટે નથી આ વસ્તુ. એટલે આપણે આપણા જ બંધુઓને પછી વિરોધી માનીએ છીએ ને. તો સમાજમાં મતભેદ અને ઘૃણા ઊભી થાય અને સાંપ્રદાયિક તણાવથી સાંપ્રદાયિક હિંસા અને ઝઘડાઓ થાય. હવે તમે જ સાંપ્રદાયિકતા કરશો કે આપણે કહેવાનું મતલબ, તો પછી સામે પક્ષે પણ એવું જ થવાનું છે બધી બાજુ, અને સાથે જ ઝઘડા ઊભા થશે, હિંસાઓ થશે. તો આ બધી જ બાબતો લોકશાહી વિચારધારા, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રના વિકાસ માટે પણ ખતરારૂપ છે. આપણે કહીએ છીએ કે દેશ આઝાદ થયા આટલા વર્ષ થયા, શા માટે આપણે હજુ પ્રગતિ નથી કરી શકતા? ઘણા બધા કારણો છે. આની પાછળ સાંપ્રદાયિકતા પણ કારણ હોઈ શકે, એની માટે કોઈ એક પર્ટિક્યુલર પ્રદેશ પણ કારણ હોઈ શકે, કોઈ એક દેશ પણ કારણ હોઈ શકે, કોઈ એક વિશ્વની એવી સત્તાધારી વ્યક્તિ પણ કારણભૂત હોઈ શકે. આપણને નથી ખબર શું કારણ છે, પણ કોઈને કોઈ જગ્યાએ લોકશાહી વિચારધારાને નુકસાન પહોંચશે, રાષ્ટ્રીય એકતાને પણ નુકસાન પહોંચશે. આગળ વધીએ. સાંપ્રદાયિકતા સામે ઘર્ષણ એટલે કે સંઘર્ષ. ઘર્ષણ તો થવાનું જ છે, સંઘર્ષ છે, ઘર્ષણ છે, બધું જ છે, રાઈટ. તમે કંઈક એવા વાક્યનો ઉપયોગ કરશો એટલે ઘર્ષણ થશે, ઘર્ષણ થશે એટલે સંઘર્ષ ઊભું થશે. પણ જોઈ લઈએ કે સાંપ્રદાયિકતા સામે સંઘર્ષ શું છે. આપણે જાણીએ છીએ કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. અવરોધે છે ને કોઈને કોઈ કારણસર, એ કોઈ એક વ્યક્તિ, પૂરો સમાજ અને આખા રાષ્ટ્રને અને આપણું જે હિત છે, આપણા વિકાસને પણ અવરોધે છે. તો સાંપ્રદાયિકતાને દૂર કરવા કેટલાક ઉપાયો હાથ ધરવા જોઈએ. આ ખાસ યાદ રાખશો. એક વ્યક્તિગત રીતે હું તમને કહું છું કે ઘણી વખત એવું થતું હોય કે આપણા કોન્સેપ્ટ જ ક્લિયર નથી એટલે આપણે વિરોધ કરતા હોઈએ છીએ. એવું ના હોવું જોઈએ. કોઈ પણ વિચારધારાને વળગી રહેવું સાચી વાત છે, પરંતુ એ કદાચ કોઈ એક સાંપ્રદાયિકતાનું કારણ બની ના જાય, એ પણ ધ્યાન રાખવું જોઈએ. તો આ વસ્તુ ધ્યાન રાખીએ આપણે. સાંપ્રદાયિકતાને દૂર કરવા કેટલાક ઉપાયો છે. 2-3 માર્ક માટે જરૂરી છે. એ પણ 2-3 માર્ક માટે યાદ રાખજો. બંને 2 અને 3 માર્કના જ પ્રશ્નો આવવાના છે કે સામાજિક રીતે જે સમસ્યાઓ ઉદ્ભવે છે એના 2 કારણોને લઈ અને બંનેની ટૂંકનોટ પણ પૂછાઈ શકે છે. સાંપ્રદાયિકતા અને બીજું આપણે જે શીખીશું આના પછી જ્ઞાતિવાદ. તો પહેલું જે દૂર કરવાનો ઉપાય છે, એમાં સાંપ્રદાયિકતાને દૂર કરવાના ઉપાયમાં પહેલું છે સૌપ્રથમ નાગરિક અને સરકારે. નાગરિકમાં આપણે બધાએ છીએ, સરકાર, તો એના સાંપ્રદાયિક જે તત્વો છે એની સામે સખ્તાઈપૂર્વક સામનો કરવો પડશે અને તેને દૂર કરવા પ્રયત્ન કરવો પડશે. પહેલાં તો એવા લોકોને શોધવા પડશે જે સાંપ્રદાયિકતા ફેલાવે છે. ઓકે, અને પછી એ લોકોને દૂર કરો અને એમનો સખ્તાઈપૂર્વક સામનો કરો અને દૂર કરી અને એમને સારા રસ્તે વાળો. બીજું, સાંપ્રદાય દૂર કરવાનું અસરકારક કાર્ય શિક્ષણ કરી શકે છે. શિક્ષણમાં એવા અલગ અલગ પ્રકારના કોર્સિસ, અલગ પ્રકારની માહિતી આપો કે આ સાંપ્રદાયિકતા દૂર થાય. આપણા શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા ધર્મોની સારી બાબતોનો સામેલ કરવામાં આવે છે. કોઈ એક ધર્મને લગતી માહિતી નથી, દરેક ધર્મને લગતી માહિતી આપવામાં આવે છે અને હજુ પણ આપી શકાય. તેમજ શાળામાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, સામાજિક પર્વોની ઉજવણી, ફક્ત એક જ વસ્તુ માટે નહીં, નોટ ઓન્લી ફોર વન રિલિજન, નોટ ઓન્લી ફોર વન કાસ્ટ, કોઈ એક વ્યક્તિ માટે નહીં, દરેક વ્યક્તિ માટે, દરેક લોકો માટે એ ઉજવણી થવી જોઈએ. આ બધી પ્રવૃત્તિથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાય છે. આ 2 કારણો, મીન્સ 2 ઉપાયો તમને સમજાયા, એને તમે જે રીતે તમારા રૂટીનમાં ઉપયોગ કરી શકો એમ વધારે કરશો. આગળ ત્રીજું છે સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. નેશનલ લેવલ પર, રાષ્ટ્રીય કક્ષાએ જોવા જઈએ તો ઘણા બધા રાજકીય પક્ષો છે. તો સંપ્રદાયનો વિચાર વધારે ને વધારે લોકો સુધી પહોંચાડે છે, તો એવો પક્ષ દેશ માટે જરૂરી નથી, તો એને તમે માન્યતા ન આપો. ચૂંટણી માટે ખાસ આચારસંહિતા છે અને તેનો અમલ કરવો અને કરાવવો જોઈએ. એટલે આપણે એવું નથી કહેતા કે કોઈ એક ધર્મની કોઈ એક પાર્ટી, રાઈટ, એને તમે પરમિશન આપી દીધી ને એ ચૂંટણીમાં જીતી ગઈ, તો એવી વસ્તુ આવકાર્ય નથી કે કોઈ એક ફક્ત ધર્મને જ, કે કોઈ એક રાજકીય પક્ષ છે એ કોઈ ધર્મને જ આધારે ચૂંટણીમાં આગળ વધે છે. આચારસંહિતા છે, ચૂંટણીની આચારસંહિતા છે, એને તમારે અનુસરવી જોઈએ. આગળ રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિક સુધી પહોંચવાના શ્રેષ્ઠ દ્રવ્ય શ્રાવ્ય માધ્યમો છે. તમે જુઓ છો અત્યારે તો આમાં ઘણો બધો વધારો પણ થઈ ગયો, રાઈટ. ઘણા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોમાં વધારો થયો છે. મુખ્ય આ જે છે એ પ્રમાણે તમારા સુધી માહિતી પહોંચે છે. તો આ જ માધ્યમો દ્વારા તેમણે સર્વધર્મ સંભાવ, સહિષ્ણુતાનો પ્રસાર કરવો જોઈએ કે બધા જ ધર્મો સરખા છે, બધા જ ધર્મો આગળ પડતું માન ધરાવે છે, સ્થાન ધરાવે છે. દેશના જે પણ બંધારણ છે એમાં તેનો પ્રસાર થવો જોઈએ, કરવો જોઈએ, જે તે માધ્યમો થકી. રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે તેવા કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ દરેક ધર્મના, કે એ રાષ્ટ્રીય હિતો માટે સારું જ છે ને, દરેક લોકોએ જોશે અને આગળ વધશે અને એને એક્સેપ્ટ કરશે, અને રાષ્ટ્રવાદને પણ આપણે મહત્ત્વ આપીએ છીએ. જે તે દેશમાં અલગ અલગ પ્રકારના વડાઓ હોય જ છે, રાઈટ. સો ધાર્મિક વડાઓ જે આપણે કહીએ છીએ, ધાર્મિક વડાઓ અને રાજકીય નેતાઓએ સાથે મળી
દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવા પ્રયત્ન કરવો જોઈએ. વડા અને નેતાઓ જો અલગ અલગ ભાષા બોલશે, કહેવાનો મતલબ કે ધર્મને લગતી ભાષાઓ બોલશે તો કદાચ પ્રોબ્લેમ ક્રિએટ થશે. તો આ લોકોએ જ આગળ વધી અને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાથવી જોઈએ. આગળ છે સાંપ્રદાયિકતા દૂર થાય તે માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. ઘણા બધા યુવાનો એવા છે કે જે ચૂપચાપ સહન કરી લેતા હોય છે. તો જો કદાચ એમને એવું લાગે કે આ વસ્તુ ખરાબ થઈ રહી છે, તેઓ આગળ આવે અને યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તેવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે થવા જોઈએ. કોઈ નોકરી કે કોઈ વસ્તુ ધર્મ જોઈને નથી હોતી. કોઈ વૈજ્ઞાનિક ધર્મ જોઈને વૈજ્ઞાનિક નથી બનતો. આ બધી વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. પણ હું અહીં એ વસ્તુ કહેવા છું કે યુવાનો સાંપ્રદાયિકતામાંથી બિન સાંપ્રદાયિકતા ક્ષેત્રે આવવા જોઈએ અને એમનો દ્રષ્ટિકોણ જો વધશે, સારો થશે, વૈજ્ઞાનિક ક્ષેત્રે લોકો આગળ દ્રષ્ટિકોણ વિકસાવશે રાઈટ અને બિન સાંપ્રદાયિકતા વધારશે તો સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે દેશનો વિકાસ થવાનો જ છે. છેલ્લે આ માટે સરકારે જ નહીં પરંતુ સમાજે પણ વિશેષ પ્રયત્નો કરવા જોઈએ. સરકાર એકલા હાથે કશું જ નહીં કરી શકે. મારો તમારો બધાનો, આખી દુનિયાનો, આમ જોઈએ તો ભારત દેશમાં જો આ વસ્તુ કરે તો આખા ભારત દેશનો સહકાર જરૂરી છે. તો સરકાર સિવાય આપણે પણ આપણા પ્રયત્નો કરવા જ જોઈએ. છેલ્લે ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષા એના ઉપરથી રાષ્ટ્રહિત, રાષ્ટ્ર ગૌરવ છે. આ બધી વસ્તુ છે એ સાચી વાત છે. દરેક ધર્મ, દરેક જ્ઞાતિ, પ્રાંત, દરેક વિસ્તાર, રિજિયન, નાના મોટા ક્ષેત્રો, આ બધું એનાથી ઉપર રાષ્ટ્રહિત છે. આ બધું એક્સેપ્ટેબલ, દરેક વસ્તુને આપણે એક્સેપ્ટ કરીએ છીએ, પણ એના ઉપર રાષ્ટ્રનું હિત અને રાષ્ટ્ર ગૌરવ છે. તો તેવી સમજ લોકોને એક તાતણે બાંધે છે અને સાથે સાથે તે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષે છે. તમારો ધર્મ બહુ જ સાચી વાત, તમે તમારા ધર્મનો પ્રચાર કરો, સાચી વાત, બધું જ સાચું, પણ એનાથી ઉપર રાષ્ટ્રનું હિત છે. રાષ્ટ્ર જે પણ છે એનું ગૌરવ છે, ડિગ્નિટી છે, રાષ્ટ્રવાદ છે, રાષ્ટ્રહિત છે. તો આ બધું ધ્યાનમાં રાખી અને આપણે આ રાષ્ટ્રવાદને વધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ. પહેલું આપણે જોયું સાંપ્રદાયિકતા, જેમાંથી આપણે બહાર આવવું જરૂરી છે. બીજું છે હવે જ્ઞાતિવાદ. તમારી સમક્ષ છે જ્ઞાતિવાદ. ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સ્તર રચના, આ સ્તર રચના એટલે સંરચના છે એકચ્યુઅલી, સામાજિક સંરચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું અસ્તિત્વ સદીઓથી રહ્યું છે. વર્ષો પહેલાં તમે જુઓ જૂનવાણી ટાઈપના જે ટ્રેડિશનલ ચાલતું હતું સામાજિક વ્યવસ્થા હતી, એમાં સામાજિક સંરચના તરીકે જ્ઞાતિઓ હતી જ. આમ ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે એમ કહી શકાય. મોહેંજો-દરોના સમયગાળા કે એના પહેલાંના સમયગાળામાં પણ આપણને એના અવશેષો મળી જ રહ્યા છે. અને આ જે જ્ઞાતિ પ્રથા, જે સામાજિક સંરચના હતી એ પહેલાં પણ હતી જ. જ્ઞાતિ વ્યવસ્થા પ્રારંભિક પરિકલ્પના આજે છે, અત્યારની વાત કરું છું કે જ્ઞાતિ વ્યવસ્થા જે છે એ પરિકલ્પના આજે પણ છે, તેના કરતાં પ્રાચીન સમયમાં ભિન્ન હતી. એટલે અત્યારે જે પ્રમાણેની આપણી પરિકલ્પના જે તે વસ્તુ માટે જે પણ સંરચના થયેલી છે એની આગળ વધી અને અત્યારની જે જ્ઞાતિ વ્યવસ્થા છે રાઈટ એ અને ભૂતકાળમાં એટલે કે પ્રાચીન સમયમાં પણ ઘણી ઘણી ભિન્ન હતી. એટલે તફાવત હતો જ. અને એ ભિન્ન શબ્દ વાપર્યો છે એટલે સમજી લેવાનું કે ઘણો મોટો તફાવત હતો. સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. આ અંડરલાઇન કરી રાખજો કે સમાજની જરૂરિયાતોની પરિપૂર્તિ. જ્યારે આ જ્ઞાતિવાદ જે ભિન્ન હતી એ સમયમાં શું હતું કે સમાજના લોકોની જરૂરિયાત, નીડ્સ જે કહીએ છીએ, રિક્વાયરમેન્ટ્સ જે છે, એસેન્શિયાલિટીઝ છે એ સમય અલગ અલગ હતી. તો એની પરિપૂર્તિ માટે અને સાથે સાથે શ્રમનું વિભાજન. કોઈ વ્યક્તિ એક જ પ્રકારનું કાર્ય કરી શકે રાઈટ. આગલા ધોરણમાં આર્થિક ક્ષેત્રે તમે ઘણા બધા સુધારા આવ્યા છે જોશો, એમાં શ્રમ વિભાજન પણ એક કારણ છે જ. તો શ્રમનું વિભાજન થાય, કોઈ એક જ વ્યક્તિ એક જ પ્રકારનું કાર્ય કરે તો સરસ રીતે કાર્ય પૂર્ણ થશે. દરેક વ્યક્તિઓ દરેક કાર્યો કરશે તો કદાચ શ્રમ વહેંચાશે પણ નહીં. તો શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ હતી. એટલે જે જ્ઞાતિઓ હતી, 2 માર્કમાં કદાચ તમે ડિટેલમાં સમજાવી શકો કે શ્રમ વિભાજનને પાયારૂપ કાર્ય પૂર્ણ કરવા હતી. પ્રારંભિક પરિકલ્પના મુજબ તે 4 વ્યવસાયો પર આધારિત વર્ણ વ્યવસ્થા, તમે જાણો છો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 જે વ્યવસાયો આધારિત વર્ણ વ્યવસ્થા હતી, જરૂરિયાતોની પૂર્તિ અને શ્રમ વિભાજનના પાયારૂપ. યાદ રાખજો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા અને વ્યવસાયો હતા. અમુક વિસ્તારમાં અમુક જ લોકો, એ પહેલાંના સમયથી ચાલતું હતું. અને વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા. તમારો જે વ્યવસાય એના રીતે તમારી આવક પ્લસ માઇનસ થતી રહે. સમાજમાં આવક જૂથના આધારે કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી હોવાથી સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક સ્થિતિમાં નબળી રહી ગઈ. એટલે એવું કહેવાય છે કે સરકારે શા કારણથી ઘણી બધી જ્ઞાતિઓને અમુક લિમિટેડ વસ્તુ કે લિમિટેડ સંરચના કરી અને એમાં બંધારણમાં જોગવાઈઓ કરી કે હિતોનું રક્ષણ કર્યું.
રાઈટ. તો એ લોકોને શા માટે આવું મળ્યું? તો એ જ્ઞાતિ સમૂહો અમુક આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થતા હતા અને એ લોકોની આર્થિક સ્થિતિ કદાચ સારી નહોતી, નબળી રહી ગઈ. એ જ કારણ હતું કે જરૂરિયાતોની પૂર્તિ માટે એ લોકો બીજાનું કાર્ય કરતા હતા, પોતે શ્રમ વિભાજનના પાયારૂપ અન્ય લોકોના કાર્ય કરતા હતા. એટલે એ લોકો જે જ્ઞાતિઓમાં હતા એ લોકોની આવક ઓછી હતી અને એ ઓછી આવક ધરાવતી જ્ઞાતિઓ હતી એ પોતાના સમૂહોથી કદાચ અલગ થઈ ગઈ અને એમની આવક આર્થિક રીતે ઓછી હતી, એટલા માટે નબળી રહી ગઈ કહેવાય. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર સહેલાઈથી પહોંચી ન શકાય તેવા દુર્ગમ જંગલો અને પહાડી વિસ્તારમાં અલગ વસવાટ કરતી હતી. સો એટ ધેટ ટાઈમ મે બી કદાચ એમની જે પણ વિચારશક્તિ હશે એ કંઈક અલગ હશે, પણ અંગ્રેજીના સમયકાળથી આ ચાલતું આવ્યું છે કે અમુક જ્ઞાતિઓ જાતિઓ રાઈટ એ પોતે અલગ સમૂહમાં જ રહેતી હતી. એટલે જે રેગ્યુલર જે લોકો બધા રહેતા હતા એ સમૂહથી દૂર અને કોઈ એમના સુધી ન પહોંચી શકે એ રીતે અલગ દુર્ગમ જંગલોમાં અને પહાડી વિસ્તારોમાં વસવાટ કરતી હતી. આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ હતું. અત્યારે પણ આવો ઘણો બધો વર્ગ છે જે સમાજથી અલગ દૂર રહે છે. એમની જ્ઞાતિ પ્રથા અલગ છે, સાંસ્કૃતિક જીવન અલગ છે, સામાજિક જીવન અલગ છે. અંગ્રેજોના સમયમાં પણ આવું જ હતું. તેઓની પોતાની આગવી સંસ્કૃતિ અને બોલી હતી. એ લોકોની પોતાની એક બોલી હતી, એમની સંસ્કૃતિ પણ અલગ હતી અને તે જાતિના લોકો પણ પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન વગેરેના કારણે વિકાસ સાધી શક્યા નહીં. હવે તમે સમાજથી દૂર રહો છો, સમાજ જોડે તમારે કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી, તો સ્વાભાવિક છે કે તમારો વિકાસ નહીં જ થાય. તમારો વસવાટ અલગ છે, તમારી પેઢી અલગ છે, તમે એકાકી જીવન જીવો છો તો તમારો વિકાસ નહીં થાય. પરિણામે તેમની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ નબળી રહી. હજુ પણ ઘણો વર્ગ એવો છે કે જે આ સામાજિક પરિસ્થિતિમાંથી પસાર થાય છે કારણ કે એ લોકોની સ્થિતિ નબળી છે અને સમાજથી દૂર છે. તો આ જ્ઞાતિવાદની વાત થઈ વિદ્યાર્થી મિત્રો. સો અહીં આપણે આજે ડિસ્કશન કર્યું, એની અંદર સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદ જે બે સામાજિક સમસ્યાઓ છે એની ચર્ચા કરી. હવે પછીનો જે સેશન આપણે જોઈશું રાઈટ એની અંદર આપણે જોઈશું કે જે લઘુમતીઓ છે, જે નબળા વર્ગો છે રાઈટ અને સાથે સાથે પછાત વર્ગો છે એના હિત માટે સરકારે શું કાર્ય કર્યું છે, કઈ કઈ બંધારણીય જોગવાઈઓ પૂરી પાડી છે. નેક્સ્ટ સેશનમાં આપણે જોઈએ છીએ અને આજના માટે આટલું જ. થેન્ક યુ.